વિસાવદરની ચૂંટણીમાં હવે મુદ્દાઓને નેતાઓના મૂડ બંને બદલાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પહેલા વાતો થતી હતી ખેડૂતની સમસ્યાની અને તેના નિરાકરણની. હવે વાત થઈ રહી છે નેતાઓના કડા કામની, તેના પર લાગેલા આક્ષેપ અને ભ્રષ્ટાચારની. આ બધા પર 23 તારીખે પૂર્ણ વિરામ લાગી જશે જ્યારે વિસાવદરના સ્વયંવરમાં વરરાજો જાહેર થશે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આમ તો અંદાજિત 2-2.5 મહિનાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે ખેડૂતોને મળી રહ્યા છે, તેમના પ્રાણ પ્રશ્નો જાણી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા ચૂંટણી જાહેર નહોતી થઈ ત્યારથી જ લઈને આજ સુધી સતત ચર્ચામાં રહ્યા છે. તો બીજી જ તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલનું નામ છેલ્લી ઘડીઓમાં જાહેર થયું. પણ જાહેર થતાની સાથે જ તેમના પર આપ દ્વારા કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા અને તેના પર પણ આખરી ઘડીઓ સુધી વિવાદનો વંટોળ સતત ફરતો રહ્યો. ભાજપ અને આમ આદમી પાર્ટી બંને આમને સામને વિસાવદરમાં હતા તો કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક કાચી પડતી દેખાઈ રહી હતી. કોંગ્રેસે પહેલા ગઠબંધન સાથે લડવાનું નક્કી કર્યું, ત્યારબાદ તેણે એકલા હાથે વિસાવદરમાં લડવાનું જાહેર કર્યું. કોંગ્રેસે ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયાનું નામ જાહેર કર્યું, જે ત્યાંના સ્થાનિક છે. કોંગ્રેસ અને ભાજપ માટે ઉમેદવાર નક્કી કરવા ખૂબ મુશ્કેલ હતા, કેમ કે બંને સામે કાંટાની ટક્કરમાં ગોપાલ ઇટાલિયા હતા. ઉમેદવારોના નામોના દ્રશ્યો ક્લિયર થયા ત્યારબાદ પ્રશ્ન હવે પ્રચારનો હતો, કેમ કે ગોપાલ ઇટાલિયાના માઇક્રો પ્લાનિંગ સામે ભાજપ અને કોંગ્રેસ પાસે સમય નહોતો, તેને ઓછા સમયમાં ખૂબ મહેનત કરવાની હતી. ત્યારબાદ પ્રચાર પડગમ જોરશોરથી વાગ્યા, પક્ષો વચ્ચે ખૂબ આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા. ભાજપે મંત્રી મંડળોને કામે લગાવ્યા, મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ વિસાવદરમાં તેમણે ધામા નાખ્યા અને બીજી તરફ આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા, પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ સભાઓ ગજવી. અને વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા સહિતના નેતાઓ પણ પ્રચાર માટે વિસાવદર પહોંચ્યા હતા. પ્રચાર પ્રસાર દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર સહકારી મંડળીના મોટા કૌભાંડના આક્ષેપ લગાવ્યા અને જ્યારે પ્રચારનો છેલ્લો દિવસ હતો ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પૈસા આપી મત ખરીદવાના આક્ષેપ ભાજપ અને કોંગ્રેસ પર આમ આદમી પાર્ટીએ કર્યા અને એક સ્ટિંગ ઓપરેશન પણ જાહેર કર્યું. સ્ટિંગ ઓપરેશન બાદ આમ આદમી પાર્ટીએ એક વાડીમાંથી ખૂબ મોટા જથ્થામાં છુપાવેલો દારૂ છે ત્યાં જનતા રેડ પાડી અને આખો કહેવાય છે ખેલ છે તે બહાર પાડ્યો. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી એ મામલો તપાસનો રહ્યો. કહેવાય ને, આપણે કહીએ છીએ કે આમ તો ચૂંટણી હોય એટલે રાજ્યમાં અને રાજકારણમાં દારૂ અને પૈસાનો રિવાજ હોય કે ભાઈ ચૂંટણી આવે છે, મત ખરીદવા માટે તમારે દારૂ અને પૈસાનું વિતરણ કરવું પડશે. આ નિયમ થઈ ગયો હોય તેવું જ કંઈક લાગી રહ્યું છે ને એ જ ઘટનાક્રમ અને એ જ ક્રમ છે અહીંયા પણ જોવા મળ્યો અને તેને લઈને ખૂબ વિવાદ થયો. ત્યારબાદ 19 તારીખે જ્યારે મતદાન શરૂ થયું તે દિવસની વાત કરીએ તો 19 તારીખે મતદાનના દિવસે બોલાચાલી અને બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર પ્રિસાઇડિંગ ઓફિસરને મારવાના અને બૂથ કેપ્ચરિંગ તથા બોગસ મતદાનના આક્ષેપો લાગ્યા. આ આક્ષેપોને લઈને ગોપાલ ઇટાલિયા અધિકારીઓને મળ્યા, માંગ કરી કે ફરી વખત મતદાન થવું જોઈએ અને 2 બૂથ પર આજે માલેડા 86 અને નવા વાઘણિયા 111 ગામમાં આજે ફરી મતદાન થયું. આ ઘટનાક્રમ આજ સુધીનો વિસાવદરની ચૂંટણીનો હતો, પણ હવે ખરાખરીનો જંગ જામશે, કેમ કે હવે સમય આવશે વરરાજો નક્કી થવાનો. પણ તેના વિશે વાત કરતા પહેલા ગોપાલ ઇટાલિયાએ આજે કિરીટ પટેલ પર મારવાના આક્ષેપો લગાવ્યા છે તેના પર પણ નજર કરીએ અને જે 2 ગામોમાં આજે મતદાન હતું ત્યાં કેવી પ્રાથમિક સુવિધાઓ છે શિક્ષણને લઈને તેનો પણ વિડીયો ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યો છે તેના પર નજર કરીએ. અત્યારે હું અહીંયા ભેસાણ તાલુકાના માલીડા ગામમાં ઊભો છું. કિરીટ પટેલે લોકશાહી ઉપર કાળી ટીલી કલંક લગાવવાનું કામ કર્યું છે. કિરીટ પટેલે ગુંડાગીર્દી કરીને ચૂંટણી પ્રક્રિયા ઉપર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં એમાંય વિસાવદર વિધાનસભામાં કલંક લગાવવાનું કામ કર્યું છે. આ વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય બીજી વખત ચૂંટણી નથી થઈ, પણ આજે આ માલીડા ગામમાં બીજી વખત મતદાન ચાલે છે. આજે 21મી તારીખ જૂન મહિનો. દોસ્તો, 19 તારીખે જ્યારે મતદાનનો દિવસ હતો ત્યારે હું આ પંથકમાં આ ગામમાં હતો અને આગળ કરિયા ગામમાં હતો, એની આગળ વાઘણિયા ગામમાં હતો. કિરીટ પટેલ પોતે ગુંડાઓની જેમ અને એની હારે બીજા 10, 15, 20 જેટલા ગુંડાઓ કાળા સ્કોર્પિયો લઈ સૌથી પહેલા વાઘણિયા ગામમાં બોગસ મતદાન કિરીટ પટેલે પોતે કર્યું. ગુંડાઓની જેમ મારામારી કરી, પ્રિસાઇડિંગ અધિકારને માર માર્યો, બોગસ મતદાન કર્યું. વાઘણિયાથી આગળ નીકળી કરિયા ગામમાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ આવ્યા.
કરિયા ગામની અંદર પણ બૂથમાં ઘૂસી જઈ પ્રિસાઇડિંગ અધિકારી હારે ગાલી ગલોચ કર્યો, મારામારી કરી. ત્યાંથી આગળ નીકળી અને આ માલીડા ગામમાં આવ્યા અને હું 19 તારીખે પાછળ જ હતો. હવે સમજવાનો પ્રશ્ન એ છે કે લોકશાહીની દુહાઈ આપતા, ભારત દેશના નામે મોટા મોટા નારા બોલાવતા ભાજપના માણસો કેટલા હલકી માનસિકતા ધરાવે છે એનો એક દાખલો જુઓ કે આ માલીડામાં આજે બીજી વખત મતદાન થાય છે. ભારતના ચૂંટણી પંચે એવું સ્વીકાર્યું કે અહીંયા 19 તારીખે બૂથ કેપ્ચરિંગ થયું, એટલે કે બૂથમાં 50 ગુંડા ઘૂસી ગયા, 50 ગુંડાઓએ નકલી મત નાખ્યા અને એના કારણે આખી મતદાન પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ. માટે અહીંયા બીજી વખત મતદાન કરવું પડશે, આવું ભારતના ચૂંટણી પંચે કીધું. પણ જુનાગઢ જિલ્લા પોલીસે મારી જાણમાં છે ત્યાં સુધી, અત્યારે જ્યારે આ વિડીયો બને છે ત્યાં સુધી મેં બધે ફોન કર્યા, જાણકારી મેળવી, કદાચ થઈ પણ ગઈ હોય પણ મારી પાસે માહિતી નથી કે આની એફઆઈઆર થઈ ગઈ. ભારતનું ચૂંટણી પંચ સ્વીકારે છે કે બૂથ કેપ્ચરિંગ થયું, બૂથની અંદર કેમેરા છે, એ કેમેરામાં કિરીટ પટેલ પ્રેસિડેન્ટ પ્રમુખ અધિકારીને પ્રિસાઇડિંગ ઓફિસરને મારતાય પકડાઈ ગયો છે, છતાંય એફઆઈઆર નથી થઈ. અને એફઆઈઆર થઈ હોય તો હમણાં અહીંયા અંદર બીજા પોલીસ વાળા સાહેબ બેઠા છે અને મેં પૂછ્યું હતું એફઆઈઆર ની કાંઈ અપડેટ છે ખરી? એટલે એને બહુ મામૂલી એવી હા પાડી. એટલે મેં એને પૂછ્યું કે નામજોગ થઈ છે કે અજાણ્યા વ્યક્તિઓ સામે? એટલે પછી એને એવું કીધું કે મને કાંઈ ખબર નથી, લગભગ અજાણ્યા હશે. એટલે બે વાત છે, એક તો એફઆઈઆર થઈ છે કે નહીં એની કોઈ અપડેટ કોઈની પાસે નથી. થઈ પણ ગઈ હોય તો 100% મને ગળાઉધી વિશ્વાસ છે કે જે આ ગુંડાઓનું ટોળુંનું નેતૃત્વ કરતો હતો કિરીટ પટેલ, એનું નામ નહીં હોય એફઆઈઆરમાં. બીજી વખત મતદાન થાય છે પણ આ 48 કલાક થઈ હોવા છતાં એફઆઈઆર હજુ નથી નોંધાઈ કે બૂથ કેપ્ચરિંગ કોણે કર્યું. વાઘણિયા ગામમાં અને માલીડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે, મહિલાવારે ઝપાઝપી કરી છે, એ વાત સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે. અને છતાંય એફઆઈઆર થઈ નથી અને કદાચ થઈ હોય તો એમાં કિરીટનું નામ નહીં હોય એનો વિશ્વાસ છે. જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તાએ ભારત માતાની જય બોલાવવાનો અધિકાર નથી. ભારત માતાની જય બોલાવીને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં મારામારી કરતા ગુંડાઓને ભારત માતાનું નામ લેવાનો હક નથી. મિત્રો, ભારત માતાની જય બોલાવી અને ચૂંટણીઓમાં ગુંડા મોકલી ભાજપનો ઉમેદવાર કિરીટ પટેલ પોતે પ્રિસાઇડિંગ અધિકારી હારે મારામારી કરે છે, પોતે માર માર્યો છે. અને ભાજપના માણસોએ માર ન માર્યો હોત તો અત્યાર સુધીમાં એફઆઈઆર ને ધરપકડ ને સરઘસ ને બધું થઈ ગયું હોત. જો ભાજપ સિવાયની પાર્ટી કે અપક્ષનો કોઈ વ્યક્તિ હોત મારામારી તો આ બધા સિંઘમ ઉભા લુગડા કાઢી નાખે. પણ હવે કિરીટ પટેલે પોતે માલીડામાં આવી અને પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે. બૂથની અંદર રહેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના આવી ગઈ છે, છતાંય તે જુનાગઢ જિલ્લાના સિંઘમમાં ગાંડુભાઈ કેમ હાલે છે? ભાજપ વાળાની ગાડી છે, લે બોલો. 2 નંબરના ધંધા કરવા હોય તો આખી ટોળકી નવરી છે. આ માલીડા ગામમાં કોકને આધાર કાર્ડ કઢાવવું હશે તો એકેય ભાજપ વાળો નહીં મળે. તો મારો વિષય એટલો હતો કે ભારતના ચૂંટણી પંચે સ્વીકાર્યું કે બૂથ કેપ્ચરિંગ થયું છે, પણ જુનાગઢ જિલ્લા પોલીસને બૂથ કેપ્ચરિંગ કરનાર ગુંડાઓ અને ગુંડાઓનો સરદાર કિરીટ પટેલ મળતો નથી. બૂથની અંદર કેમેરા હતા, કેમેરામાં આવી ગયું હશે કે કોણે આવીને કેટલી મારામારી કરી. એ વાતને આ જેટલા કલાક થયા તો પોલીસને એના હગડ મળતા નથી. કેટલી હદે તંત્ર એકતરફી કામ કરતું છે તમે વિચારો દોસ્તો. વાઘણિયા આ માલીડા ગામ છે, આ બધા સિંઘમ સાહેબો ઉભા છે મોટા મોટા, પણ કઈ કામકાજ છે નહીં, બધું કિરીટ પટેલની ગુલામી સિવાય કઈ છે નહીં. હું બોલું, ગોપાલ ઇટાલિયા બોલે તો બધાને કડવું લાગે છે, દેશી ભાષામાં વહમું લાગે છે. ગોપાલ ઇટાલિયા આમ બોલે છે, તેમ બોલે છે. અમે બૂથમાં જઈને કોઈ પ્રિસાઇડિંગ અધિકારીને લાફા નથી મારી લીધા, અમારા શબ્દો કડવા છે, અમારું કામ હલકું નથી. કિરીટ પટેલે આ માલીડા ગામની આ સ્કૂલમાં આવી પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓની હારે ઝપાઝપી કરી લીધી, સીસીટીવી કેમેરામાં છે. ચૂંટણી પંચ છે એ ધૂતરાષ્ટ્ર બની ગયો, એને કઈ દેખાતું જ નથી, આંખે અંધાપો આવી ગયો છે, 2 તાળા આવી ગયા ચૂંટણી પંચને. બીજી વખત ચૂંટણી થાય છે પણ આરોપી નથી ખબર પડતી કોઈને. તો આટલી હદે ખુલ્લે આમ ગુંડાગીર્દી કિરીટ પટેલે કરી વિસાવદર વિધાનસભાની અંદર કલંક લગાવવાનું કામ કર્યું છે. આ વિસાવદર વિધાનસભામાં કેશુ બાપા જેવા, રત્ના બાપા જેવા, પોપટ બાપા જેવા, કુરજી બાપા જેવા સન્નિષ્ઠ આગેવાનો આ પંથકમાંથી પેદા થયા અને જનતાનું નેતૃત્વ કર્યું. આ તમામ આગેવાનોએ આ જનતાને બળ આપ્યું, હિંમત આપી, મદદ આપી
અને જે ધરતી ઉપર કેશુ બાપા કે રત્ના બાપા કે કુરજી બાપા જેવા આગેવાનો, એ ધરતી પર આ કિરીટ જેવા ગુંડાઓ આવ્યા, એટલે કેટલી હદે પતન થયું હશે વ્યવસ્થાનું, એ તમે વિચારો, ન્યાય નિર્ણય કરો, પરિણામ જે આવે તે. સૌને ભારત માતાની જય. એક સાવ ટૂંકી, સાવ નાની પણ અતિ મહત્વની વાત તમને કહેવા માટે હું ફેસબુક લાઈવમાં આવ્યો છું. આજે તારીખ 21 જૂન બપોરના 4:41 મારા મોબાઈલમાં બતાવે છે. મિત્રો, આજે વિસાવદર વિધાનસભાના વાઘણિયા અને માલીડા આ બે ગામડાની અંદર રીપોલ એટલે કે ફેર મતદાન, બીજી વખતનું મતદાન છે. આ બીજી વખતનું મતદાન થવાનું કારણ એવું છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પોતે જાતે 20-25 જેટલા ગુંડાઓ લઈને બૂથમાં ઘૂસી જઈને વાઘણિયા ગામના પ્રિસાઇડિંગ અધિકારીને, બૂથની અંદર બેઠેલા અધિકારીને લાફા મારીને બોગસ મતદાન કર્યું. જે બાબતે પ્રિસાઇડિંગે પણ વાંધો ઉઠાવ્યો અને મેં પણ વાંધો ઉઠાવ્યો, અને એના કારણે ફેર મતદાન થઈ રહ્યું છે. બીજી વખત ચૂંટણી આવી ગામમાં. હમણાં હું વાઘણિયા ગામમાં હતો. વાઘણિયા ગામની પ્રાથમિક શાળામાં જે મતદાન ચાલે છે ત્યાં હું ઉમેદવાર તરીકે જોવા માટે ગયો. મેં જોયું પ્રક્રિયા તો જે સરકારી રીતે ચાલતી હોય ભલે ચાલતી, પણ ત્યાં મને કોઈ મળ્યું વ્યક્તિ, અજાણ્યું વ્યક્તિ, એ પણ સરકારી ફરજના ભાગરૂપે જ ત્યાં હતા. એટલે સમજતા આમ દરેક વખતે હું ચૂંટણીમાં ફરતો હોઉં છું, પણ બહુ ચર્ચામાં પડું નહીં. આપણે આપણું જે કામ હોય એ કામમાં ફોકસ રાખીએ, કામ સિવાયની ચર્ચા કોઈને હારે હું કરું નહીં. પણ આજે મેં અજાણ્યા માણસ સાથે ચર્ચા કરી કે આ ગામમાં સ્કૂલ શું છે, કેમ છે, બધું પૂછ્યું. એટલે એમણે કીધું કે આ ગામમાં 1 થી 7 ધોરણ સુધીની આ સ્કૂલ છે. તો મેં એમને પૂછ્યું કે અહીંયા ક્લાસરૂમ તો 2 જ દેખાય છે મને, અને બંને ક્લાસરૂમ એક જ બિલ્ડિંગમાં નહીં, અલગ અલગ બિલ્ડિંગમાં. એક જૂનું બિલ્ડિંગ, એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ, એક નવું બિલ્ડિંગ, એમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ, અને એ મેં 2 અલગ અલગ રૂમ જોયા. એટલે મેં પૂછ્યું કે 2 ક્લાસરૂમની અંદર 1 થી 7 ધોરણની સ્કૂલ છે? તો એમણે મને કીધું કે ના, 2 નથી, 3 ક્લાસરૂમ છે. તો ત્રીજો ક્યાં છે? એટલે એને કીધું ઉપર. એટલે એક બિલ્ડિંગ ને 2 માળનું હતું, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ, પહેલા માળ એક ક્લાસરૂમ, એક જૂનવાણી બિલ્ડિંગ, એમાં એક ક્લાસરૂમ. ટોટલ વાઘણિયા ગામની અંદર 3 ક્લાસરૂમની અંદર 1 થી 7 ધોરણની સ્કૂલ ચાલુ છે. તો મેં પૂછ્યું ત્યાં એ માણસ જે હતા એમને કે તો કેવી રીતે બધા છોકરાઓ બેસે? એટલે એમણે કીધું કે 1લું 2જું ધોરણ એક રૂમમાં, 3જું 4થું ધોરણ એક રૂમમાં, અને 5મું 6થું અને 7મું આટલા ધોરણ એક રૂમમાં. હવે દોસ્તો વિચાર કરો કે 30-35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. જિલ્લે જિલ્લે 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવા ભાજપના કમલમ કાર્યાલયો બન્યા છે. ભાજપના તમામ જે કાંઈ પણ નેતાઓ હતા એ બધા પાસે આલિશાન લક્ઝરિયસ લાઈફ જીવી શકે એટલા રૂપિયા છે. 35 વર્ષ સુધી પોતાનું સારું કર્યું. વાઘણિયા ગામમાં કિરીટ પટેલ પોતાના ગુંડા લઈને પ્રિસાઇડિંગ ઓફિસરને કિરીટ પટેલે પોતે લાફા માર્યા, બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવી છે. પણ ચૂંટણી જીત્યા પછી ગામની સરકારી સ્કૂલના ક્લાસરૂમ બનતા નથી. તો શું મતલબ છે આ ચૂંટણી, આ લોકશાહી, આ બધી ભારત માતાની જય બોલવાનો અર્થ શું છે? ભાજપના જેટલા લોકો ભારત માતાની જય બોલીને પોતાની જાતને મહાન દેશપ્રેમી સમજે છે, એને મારી વિનંતી છે કે જે વાઘણિયા ગામના બૂથને કેપ્ચર કરીને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવાની કોશિશ કરી, એ જ વાઘણિયા ગામમાં 1 થી 7ની શાળાની અંદર 3 જ ક્લાસરૂમ છે અને 3 જ શિક્ષકો છે. આચાર્ય નથી. મેં પૂછ્યું તો કે નહીં, આચાર્ય નથી, અમારા 3માંથી એક વ્યક્તિ આચાર્ય, 2 શિક્ષકો. 3 શિક્ષક, 3 ક્લાસરૂમ અને ધોરણ 1 થી 7 ભણવાનું. ગુજરાતની આ હાલત ભાજપની સરકારે કરી છે. આજે ઈ જ વાઘણિયા ગામમાં ભાજપના કિરીટ પટેલે જે ગુંડાગીર્દી કરી, કાળું કલંક લગાવ્યું વિસાવદર વિધાનસભા ઉપર, ઈ જ કિરીટના કારણે, ઈ જ ભાજપની સરકારના કારણે આજે બીજી વાર મતદાન થઈ રહ્યું છે. પણ ચૂંટણી હજારો વખત ભાજપ પાર્ટી જીતી ચૂકી છે. એ ચૂંટણી 35 વર્ષ સુધી જીત્યા પછી તે આવા તો હજારો ગામડાઓ છે જે ગામમાં સરકારી સ્કૂલમાં માસ્તરો નથી, આચાર્યો નથી, સાધનો નથી, ક્લાસરૂમ નથી, પાણી ટપકે છે. તો બોગસ મતદાન કરવામાં, ગુંડાઓ લઈ જઈને પ્રિસાઇડિંગ અધિકારીને ધમકાવીને ચૂંટણી જીતવાની કોશિશ કરવામાં ભાજપ પાર્ટી જેટલું બળ લગાડે છે એનાથી અડધું બળ
ક્લાસરૂમમાં શિક્ષક મૂકવામાં, નવા ક્લાસરૂમ બનાવવામાં કેમ નથી લગાડતા? તો દોસ્તો, અમારી આમ આદમી પાર્ટીની અને ગોપાલ ઇટાલિયાની લડાઈ જ આ છે. હું ધારાસભ્ય બની જાઉં એ આ લડાઈ નથી. હું મોટો મહાન નેતા બની જાઉં એના માટેની લડાઈ છે જ નહીં. લડાઈ જ એ વાતની છે, સંઘર્ષ જ એ વાતનો છે કે 40 વર્ષ થવા આવ્યા 35-40 ભાજપના, છતાંય તે આજે જનતા માટે કોઈ સુવિધા નથી. અને તેમ છતાંય દરેક ચૂંટણીમાં ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી, બેફામ વર્તન કરી અને ફૂલ દાદાગીરીથી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે છે. અને એમ કરીને જીત્યા જે પ્રમાણે કિરીટ પટેલ પર ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરી રહ્યા છે, ભાજપના વિકાસની વાતો કરી રહ્યા છે, કમલમની વાતો કરી રહ્યા છે, તે સાચા હોય કે ખોટા તે તપાસનો વિષય છે. અને જે પ્રમાણે વિકાસની વાતો કરી રહ્યા છે તો એ તો દરેક વ્યક્તિની સામે છે કે ગામડાઓમાં વિકાસ કેટલો થયો છે, વિસાવદરનો વિકાસ કેટલો થયો છે, વિસાવદરના લોકોનો વિકાસ કેટલો થયો છે, વિસાવદરના લોકોને પ્રાથમિક સુવિધાઓ કેટલી મળી રહી છે. પેરિસના રસ્તા નહીં, પરંતુ વિસાવદરને વિસાવદર બનાવશે કે નહીં એ તો સમય નક્કી કરશે. પણ હવે કોઈ વિવાદ સામે આવશે કે નહીં તેના નક્કી કર્યા પહેલા વિસાવદરનું જે ભાવિ છે એ ઈવીએમ માં ખેદ થઈ ગયું છે. આજે પણ જે 2 બૂથ ઉપર કહેવાય છે કે મતદાન થવાનું હતું તે પણ થઈ ગયું છે. હવે 23 તારીખે ફાઇનલ થશે કે વિસાવદરનું ધણી કોણ થશે. 23 તારીખના દિવસે ખૂબ રસાકસી ભર્યો માહોલ જોવા મળશે, કેમ કે ભાજપ અને કોંગ્રેસ માટે અને આપ માટે દરેક કહેવાય છે પાર્ટીઓ માટે જીતવું ખૂબ ત્યારે જરૂરી બની ગયું છે, કેમ કે ભાજપ માટે ખૂબ મોટા નેતાઓને મેદાન ઉતાર્યા. તેના માટે શાકનો સવાલ છે. એક તરફથી જુઓ તો તેને ખાસું ફેર પણ નહીં પડે. હારશે તો એક સીટ હારવાથી તેને કશો ખાસો ફેર નથી પડવાનું, કારણ કે ગુજરાતમાં તમે જુઓ તો કેન્દ્ર સરકાર તેની, રાજ્ય સરકાર તેની અને સ્થાનિક સ્વરાજ્યમાં પણ તેની જ સરકાર છે. એટલે પણ આમ અત્યારે જે પ્રમાણે નેતાઓ મોટા ઉતર્યા હતા એટલે ભાજપની શાકનો સવાલ થઈ જશે. તો બીજી તરફ કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન છે. કોંગ્રેસ બધી રીતે વિસાવદરમાં મોરી પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ન તો તેમના કોઈ દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે વિસાવદરમાં આવ્યા, ન કાર્યકર્તાઓ ભાજપ અને આમ આદમી પાર્ટીની સરખામણીમાં પ્રચાર કરતા નજરે પડ્યા. કોંગ્રેસે કડીમાં સક્રિયતા બતાવી હતી, પણ એ સક્રિયતા વિસાવદરમાં ન બતાવી શકે અને છેલ્લે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈ ગોપાલ ઇટાલિયાને હરાવવાના ષડયંત્ર બનાવતા હોય તેવા પણ આક્ષેપો લાગ્યા છે. પણ આ બધાની વચ્ચે મહત્વનું એ છે કે જે પ્રમાણે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તેમાં આમ આદમી પાર્ટી આગળ હોય તેવું લાગી રહ્યું છે, પણ સત્તા જેની હોય તે કંઈ પણ કરી શકે, એટલે કશું નહીં બદલાય તો એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામો આવી શકે છે. થોડાક આંકડાના ફેરફાર બની શકે. વિસાવદરમાં સત્તાની દોડમાં ગોપાલ ઇટાલિયા અત્યારે તો આગળ દોડતા હોય તેવું લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે થોડાક જ આંકડાઓના ફેર છે. એટલે હવે જોવું રહ્યું કે ગોપાલ ઇટાલિયા જીતે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ છે તે વિસાવદરના ધણી બને છે. તમને શું લાગી રહ્યું છે? વિસાવદરમાં કોણ જીતશે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.